આવજે રે તીના રણ મેલ ઓ વિરાટ મારા આવજે રે તીના રણ મેલ ભાઈ હું બોલાયો ભાઈ મેં કીધું બે ભાઈ આપણે કીધું ના ભેગા છા નથી હા નથી યા આજ આપણે બે ભેગા છા હા તો બે ભેગા રમી હું રમીશું તું કે રમી ગેડી દડે રમી હાલ ગેડી દડે રમી હા બે ભાઈ હા કોઈ આવે તો ને રમાડવાના નહીં બરાબર રાજાનો કુંવર ને તો હસોડા નહીં હો કેમ દા ન થાવતો આપડા બેનો એવું થાય છે હા ગુસ્સ કરે હાલે વખતે ખબર છે ને ઈ દડો નાખ દે પછી લેવાનો છે ને આપડા બેન દાન હજી તો ખળિયું ગાળી છે તા હમા દેખાણા હે થાય શું અરે ગોળભાઈ તમે બે ભાઈ શેને મત રમો અમે બે ભાઈ અહીંયા ગેડી દડે રમીએ ભાઈ તો અમારે બે ભાઈને તમારી સાથે ગેડી દડે રમવું છે તો સોના દડો રૂપા ગેડીઓ આ સોનાનો દડો ને રૂપાનો ગેડીયો તમારા ભાઈ મારા ભાઈ બાજુ ભલે ગોળભાઈ ત્રીજી શરત અહીંયા નજીકમાં છે ભેરો ભૂમિ આપણે શાળમાંથી દડો ગમે નાથી જાય લેવા તમારે જવાનો જો ભેરભૂમિમાં દડો જઈશે તો રામદેવ લેવા જઈશે તો રમી હાલો એ જીવાલા ખમે કામણ હાથમાં ગેડિયો એ રમતા ગાયો ના ગોવાળ રે એ જીવાલા ખભે કમળ હાથમાં ગેડિયો રે એ જીવાલા પેલો રે દડુનો વિરમ રે દોડ રે એ જઈશ રતનદાન ચોકની મજાળ રે એ જીવાલા ખભે કમળ હાથમાં ગેડિયો રે એ જીવાલા બીજો રે દડુનો રામદેવ ભાઈ દોડ રે એ જઈશ ભેગમ ભોમની મજા બીજો રે
ગેડીદડાની રમત પૂરી થઈ. હવે અમે ઘરે જઈ. દડો લેવા કોણ જાહે? તમારા ભાઈજી છે. ઈ કોઈ દી ક્યાંય જો હે? કોઈ દી ક્યાંય જો? તમને ખબર છે ને, હામો એની પાસે પ્રશ્ન પડ્યો જોઈએ જવાબ. નકર એ નહીં જાય. ભલે ગોળભાઈ, હા તમે ને મારા મોટા ભાઈ પ્રેમ દેવો. ગાયોના ગોંદરે મારી રાહ જોવો. હું દડો લઈને તમારી પાછળ પાછળ આવું. પાકું. પાકું. હાલો. हमारा भैरवानो गुरु हूँ तो भैरवानो गुरु या मोहे ये भैरवानो गुरु हूँ तो भैरवानो गुरु जंगल जोगी हूँ तो जंगल हे जोगी મારી મઢીની અંદર આ હોનાનો દડો ક્યાંથી? તો લાય અત્યારે હું હંતાડી દઉં. મારો ભેરવો આવશે એટલે જે હું અને મારો ભેરવો બે હોનાના દડે રમશું. અરે બાબા બાળીનાથ, હો બાબા બાળીનાથ, મારું બેટું આ અડધી રાતે અને પાછું આ ભેરવ ભૂમિમાં કોણ આવ્યું? લાય મને જઈને જોવા તો દે કે આ અડધી રાતે પાછું મારી મઢીની અંદર કોણ આવ્યું? આવ બાળક આવ. તું કોણ છે મારા દીકરા? અને તારું નામ શું છે જરા કેને મને બાળક? અરે બાવાજી, મારું નામ રામદેવ છે બાવાજી. હા બાળક. અમે ને ગોળભાઈ ગાયોના ગોંદરે ગેડી દડે રમતા હતા બાવાજી. આજે રમતા રમતા મારો સોનાનો દડો તમારી મઢી સુધી આવ્યો છે બાવાજી. તો મને મારો સોનાનો દડો આપો. હે બાળક, તું ગાંડો તો નથી થઈ ગયો ને મારા દીકરા? ના. આ ભેરવાની ભૂમિ કહેવાય મારા દીકરા. અને તારો કોઈ સોના દડો એ નથી આવ્યો. માટે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હવે રવાનો થઈ જા. જો મારો ભેરવો આવી જાહે અને તને મારીને ખાઈ જાહે ને તો બાળ હત્યાનો પાપ મને લાગી જાહે. માટે તારો કોઈ સોના દડો એ નથી આવ્યો. જે રસ્તે આવ્યો ને એ રસ્તે હાલતો થા. હાલ બાળક. અરે બાવાજી, જૂઠું શા માટે બોલો છો બાવાજી? તમે મારી વાત માનતા ન હોય ને બાવાજી તો તમારી મઢીમાં જઈને જોવો તો ખરા બાવાજી. મારા સોનાનો દડો તમારી મઢી સુધી આવ્યો ને બાવાજી, તો મને મારો સોનાનો દડો આપો એટલે હું દડો લઈને મારા કથરો નથી જાય બાવાજી. આહા, આ બાળક તો બહુ જીદ્દી અને બહુ હઠીલો લાગે છે. તો લાય લાય આને એનો સોનાનો દડો આપી દઉં અને ઝટ એના ઘર તરફ હું રવાના કરું. લે મારા દીકરા, આ તારો સોના દડો. અને હવે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હાલતો થા મારા દીકરા. હાલ હવે. અરે બાવાજી, આજે ને તમારી મઢીની અંદર રોકો બાવાજી. જન્મ જન્મ મેં હું વર્ષ છે ને તમારા પહેરવાનો આવવાનો સમય થઈ ગયો છે બાવાજી. હે બાળક, તું ગાંડો તો નથી થઈ ગયો ને? તને હજી ખબર નહીં હો બાળક, મારો ભેરવો બાર બાર ગાઉની ભૂમિ ઉપર પશુ પંખી જેવી જાત નથી રહેવા દેતો બાળક. કદાચ તને આજની રાત મારા મઢીની અંદર રોકી પણ દઉં. જો મારો ભેરવો આવી જાય ને તને મારીને ખાઈ જાય ને તો બાળ હત્યાનો પાપ મને લાગી જાય. માટે ખોટી આવી જીધી ગીરમાં. અને હવે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હાલતો થા. હાલ મારા દીકરા. ભલે તમારી આજ્ઞા નો હોય ને બાવાજી તો રામદેવ એનો સોનાનો દડો લઈને એના હાથ ના થઈ જાય બાવાજી. હાલતો થા બાળદો, હાલતો થો. પણ રસ્તામાં મને તમારો ભેરવો મળી જાય હા બાળક. અને મને મારીને ખાઈ જાય ને બાવાજી તો બાળ ત્યાંનું પાપ તમને લાગશે બાવાજી. કારણ કે હું તમારી મઢી તરફ તો પહેલી વાર આવ્યો છું બાવાજી. મને મારા ઘર જવાનો રસ્તો મળે નહીં બાવાજી. અને રસ્તામાં મને તમારો ભેરવો મળી જાય ને મને મારીને ખાઈ જાય ને બાવાજી તો બાળક એટલા માટે આજે તમારી મઢી અંદર રાખો બાવાજી. વાત તો તારી પણ સાચી છે બાળક. કારણ કે મારી મઢી તરફ તો હજી તું પહેલી જ વાર આવ્યો. હા બાવાજી. કદાચ તને તારા ઘર તરફ જવાનો રસ્તો મળે નહીં બાળક અને મારો ભેરવો તને હામો મળી જાય ને અને તને મારીને ખાઈ જાય, તારું ભક્ષણ કરી જાય મારા દીકરા
તો બાળ હત્યાનું પાપ તો મને જ લાગશે. માટે આવી જા મારા દીકરા અને હવે સંતાઈ જા મારી મઢીની અંદર. જોજે બાળક, અવાજ કરતો નહીં હો મારા દીકરા. જો મારો ભેરવો આવી જાય અને તને મારીને ખાઈ જાય ને તો બાળ હત્યાનો પાપ મને લાગી જાય. ભલે બાવાજી. માટે આવી જા મારા દીકરા અને સંતાઈ જા મારી મઢીની અંદર. હલ 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 જંગલના જોગી મારા ભેરવા એ તને ગાંઠી ગાંઠી જાણ્યું વાલી એ તને ગાંઠી ગાંઠી તાળ્યું વાલી મારા બાંગલના બેરું તને કેમ મનાવું તને કેમ રીઝાવું એ દાદા લડતા લડતા આવો ભૈરવજી બાળા રાજા રે મારા રંગિયા રાજા આવી જા મારા દીકરા ભૈરવા આવી જા આઈ લે એ દાદા લડતા લડતા આવો ભૈરવજી બાળા રાજા રે મારા બાળા રાજા એ તમે તોફાન કરતા આવો ભૈરવજી બાળા રાજા રે મારા બાળા રાજા આયો મારો લાડલો દીકરો ભૈરવ આયો એ તને મારે દેશી ગડા સોપે ભૈરવજી બાળા રાજા રે મારા બાળા રાજા એ તને ગાતી ગાતી જાડ્યું વાની ભૈરવજી બાળા રાજા રે મારા બાળા રાજા હડવે હડવે હાલો ભૈરવ રે ભૈરવે હાલો હડવે હડવે હાલો ભૈરવ રે ભૈરવે હાલો એ મારા ભૈરવની સવારી ઉપરી રે રામ અલખની રંજન અલખની રજા એ દાદા ભૈરવની સવારી ઉપરી રે રામ અલખની રંજન આદેશ 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 હડરે હડરે હાલો દાદા ને મેરે મે હાલો હડરે હાલો ભૈરવ રે મેરે મે હાલો એ ભૈરવ આવો એ દાદા આવો આ તો જોગીરાની જમાતું ઉપડી રે રામ અલખની રંજન અલખ 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 હાલો ભૈરવ રમે મારો ભૈરવ રમે ગાડી ગાડી ગાડીઓ ભૈરવ રમે હાલો ભૈરવ રમે મારો ભૈરવ રમે ગાડી ગાડી ગાડીઓ ભૈરવ રમે હાલો સલામ કરો બાબા સલામ કરો ગુરુ બાડીના ઘરે સલામ કરો આહો મારા દીકરા ભૈરવા આવ ક્યાં ગયો તો ભૈરવા ગુરુદેવ આ જા તમારો ભૈરવો મારો ભૈરવો શિકાર કરવા ગયો તો ગુરુદેવ શિકાર કરવા તો ગયો તો એલા પણ તને ટાણે ગિરેવાની ખબર ન પડેલા માણસ કતા ગુરુદેવ આ જા તમારો ભૈરવો માણસ ખાય ઈ વાત હાસી હો પશુ કતા તો જા તમારો ભૈરવો પશુ ખાય તો મારા દીકરા તારું કહેવાનું શું થાય જરા કેને તારા ગુરુજીને તમારી મઠીની હા મને કોઈ માણસની ગંધ આવે ગુરુદેવ મનુષ્ય તાર ગુરુદેવ એકલો ખાઈ જા લે તમે તો મારા ગુરુદેવ છો એટલે તે જીવ તો રાખી દીધો મને હે ભૈરવા પેલા તો તું મને ઈ કે મારા દીકરા તું બાર બાર ગાવની ભૂમિ ઉપર
પશુ પંખી જેવી જાત રેવા દેતો નથી. તો તને આપણી મઢીની અંદર મનુષ્યની બાઈ સાહેબી કીધા ભેરવા. ભેરવો હા, તમારી મઢી તપાસવાની આજ્ઞા માંગે ગુરુદેવ. આજ્ઞા તો આપી દઉં, પણ તી પેલા તારે મારી આજ્ઞાનું પાલન કરવું પડે. એક લક્ષ્મણ રેખા કરી દઉં ને, એને મટીને જા તો તને સોગંદ છે તારા ગુરુદેવ ના. હવે આવી જા મારા દીકરા અને તપાસી લે આપણી મઢી. હવે રમી લે મારા દીકરા ભેરવા, હવે તું રમી લે. હાલો લબડી કે સોરે દાદા, લબડી કે સોરે દાદા, લબડી કે સો ગાડી 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 લબડી કે સો. લબડી કે સી રે દાદા, લબડી કે સી ગાડી 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 લબડી કે સી. ક્યાં ગયો મારા રમણી બાપાનો વેવા? બોલાવો મારા રમણી ભગતના પીરને, મારા ખનેહરાના પીરને બોલાવો. મારા પંસારના ધણી તને કોઈ દી હાલ કહેવાનો વધારો હોય ના. કોઈ દી ટકોર હોય ના. ક્યાં ગયો મારા નાના નાના બસલાનો ગોવાર, મારો કનેહરાનો રાજા. મારા વગર પૈસાનો વકીલ બની ઉભો રહી જાય, ઉભો રહી જાય. મારા કનેહરાના પીરને બોલાવો. તું કોણ છે વાળા? અરે ભેરવા, મારું નામ રામદેવ છે ભેરવા. રામદેવ પેલા જવા માટે મારે. અરે ભેરવા, ગુરુભાઈને નાતું તું મોટો થયેલો તને મારતો નથી ભેરવા. સામેની ગુફામાં બંડાળું છું. ના પેરો ભૂખો મરી જાય મારો કહું તાર. અરે હા ભેરવા, ભાદરવા સુદ 10 નો નસલ છે અને 11 માં પઠાણ નસલ છે ભેરવા. ના કરે આ ભેરવો તારી માથે વિશ્વાસ રામદેવ દેતો હોય તો જાતે આટલા વચન માંગે. રામદેવના જમણાથના વચન છે ભેરવા. તો આવી મોરલીએ લાલા ચાંદી રે, મે કાનુડા તોરી ગોવા.